આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હારીજમાં પત્રકાર પર થયેલા હુમલાને લઈને જૂનાગઢ પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું। હારીજમાં પત્રકાર પર થયેલા હુમલાને લઈને પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર અપાયું। ગત તારીખ 1/6/2024ને શનિવારે હારીજ ખાતે ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા વિનોદ ઠાકર મારામારીના બનાવની ઘટનાની માહિતી લેવા હારીજ પોલીસ સ્ટેશને ગયેલ, ત્યારે હારીજ પોલીસ સ્ટેશને ફરજ બજાવતા પોલીસ કર્મી લાખાભાઈ ચેહાભાઈ નાદોદરા દ્વારા અહીં આવી માહિતી માટે આવું નહીં કહી પત્રકાર સામે માથાકૂટ કરી અને ઢોરમાર મારેલ, જેમાં વિનોદ ઠાકરને ગંભીર ઇજાઓ થયેલ અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। આ બાબતને લઈને પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આ પોલીસના દમન વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યા। આજ રોજ જૂનાગઢમાં પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખિયા, જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર તેમજ અન્ય સંગઠનના પદાધિકારીઓ દ્વારા એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ અને લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો પર હુમલો કરનાર ગુનેગારોને કડકમાં કડક સજા કરવા આવેદનમાં માંગણી કરેલ હતી। રિપોર્ટર ગોપાલ ભેસાણીયા, વિક્રમ ન્યૂઝ, ભેસાણ।